એટલે આપણે બરાબર ધોતા નથી હાથ, અને ઓલાને તો ડરાવી દઈએ કે સેવામાં તો આ બહુ કઠિન છે, હાથ ધોવાનું તો બહુ કઠિન છે. તો હાથ ધોવા જરૂરી, ખાસા શુદ્ધિ રાખવી જરૂરી, પણ બીજાને એટલો બધો આચારથી ડરાવી દેવો એ આપણું કાર્ય આપણને શોભે નહીં. ભગવદીજનોને, વૈષ્ણવજનોને આવું શોભતું નથી. આપણા સંઘથી કોઈ વૈષ્ણવ થાય, તુજ સંઘ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, એમ દયારામભાઈ કહે છે. તારા સંઘથી જો કોઈ વૈષ્ણવ થાય ત્યારે તારી વૈષ્ણવતા સાચી, કે તારો કંઈક સંઘ બીજાને એવો લાગે કે જે ભગવદ માર્ગમાં આગળ વધે. એટલે વૈષ્ણવ ઘરે સેવા કરતો થાય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. વૈષ્ણવ ઘરે સેવા કરવા માંડે, પોતાનું સર્વસ્વ પોતાના ઠાકોરજીને જાણે, એનો સેવક થઈને રહે, એમાં ચિત્ત રાખતો થઈ જાય અને મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન કરે, પછી કોઈ પણ વિકૃતિ આ માર્ગમાં રહી શકે નહીં. કોઈ સંશય કરવાની જરૂર નથી, કોઈ પ્રશ્ન ઉપસ્થિત થવાની જરૂર નથી. આપણે આપણા માર્ગ ઉપર સાચી રીતે ચડી ગયા છીએ. બીજાને જે થવું હોય થાય, દુનિયામાં જે થવું હોય થાય. આપણે ખૂબ આનંદથી આ કલિકાલની અંદર પણ ખૂબ સુંદર આનંદ, પુષ્ટિ માર્ગનો સાચો આનંદ આપણા ઠાકોરજી સાથે લઈ શકીએ. આપણને કોઈ નડવાનું નથી, કોઈ બાધા કરવાનું નથી. એટલે આ બે વસ્તુ જો સમજાઈ જાય કે આપણા ઘરની અંદર આપણે સેવા કરવાની છે અને શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો સ્વાધ્યાય કરવાનો છે, બહુ સરળ વસ્તુ છે. પછી કોઈ ગમે એમ કહે ને, એક બાલક આમ પ્રવચન કરે ને બીજા આમ કરે ને, જેમ કરવું એમ કરે ને 10 પ્રવચન કરે, પણ આપણે કે સિદ્ધાંત આ છે એ પકડાઈ ગયું. પછી ગમે એટલા કોઈ ભાષણ કરે, ગમે એવા પ્રવચન આપે, ગમે એવો બાપુ આવીને ભાવના બતાવે, પણ નહીં એટલે નહીં. મારા ઠાકોરજી મારું સર્વસ્વ છે એટલું સમજાઈ ગયું, વાત પૂરી થઈ ગઈ. બહુ સરળ વાત છે પુષ્ટિ માર્ગમાં સમજવાનું. એટલે પણ વંદન કરવાનું મન થાય હરિરાયજીને આ ગ્રંથ જોઈને. અને અનિરુદ્ધલાલજી મહારાજશ્રી પણ ખૂબ સુંદર 2 છાંટ લખી છે. તો ખરેખર આપણે પણ એમ થાય કે એમને પણ સતત આપણા ઉપકાર છે આવા મહાપુરુષોના, કે જેમણે લખી દીધું. બોલવું તો હજી ફરી જવાય, પણ લખેલું એમના પાછળથી પણ હજી આ ગ્રંથો આપણે વાંચન કરી રહ્યા છીએ. આપણે ભાષાંતર કર્યું છે, આગળ આવશે ત્યારે બતાવું કેવું સુંદર ત્યાં ટાંક મારી દીધી છે. એટલે પોતાના સર્વસ્વનું નિવેદન સેવામાં કરી અને સેવા કરે તો તમારા ઘરની અંદર પરમાનંદરૂપ નિધિ પ્રકટ થઈ જશે. તમારા ઘરની અંદર પરમાનંદની નિધિ, આનંદ કી નિધિ નંદકુમાર, એના ગુણગાન ગાતા થઈ જાઓ, એમાં ચિત્ત રાખતા થઈ જાઓ, એને સર્વસ્વ સમર્પણ કરીને જો સેવા કરો તો તમારા ઘરની અંદર પરમાનંદરૂપ નિધિ, પરમાનંદનો ખજાનો, કૃષ્ણો અક્ષય સ્વતઃ કૃષ્ણ પ્રકટ થઈ જશે. હવે કૃષ્ણ પ્રકટ થઈ જાય પછી દુનિયામાં જે થવું હોય થાય. તો જ્યારે તમારા ઘરની અંદર કૃષ્ણ પ્રકટ થઈ જશે, તમારી સાથે રહેવા માંડશે, પછી કોણ તમને બાધા કરી શકવાનું છે? પછી ગમે એટલા ભાષણ જઈને જીકવા હોય એટલે ભાષણ જીકે, જેટલા છપ્પન ભોગ કરવા એટલા કરે, જેટલી હવેલી ખોલવી એ ખરે. આપણે તો સેફ થઈ ગયા. દરેક વૈષ્ણવ આ રીતે પોતાના ઘરમાં સેવા કરતો થઈ જાય, એમાં પોતાના ઠાકોરજીનું સર્વસ્વ માનતો થઈ જાય કે આ જ મારું સર્વસ્વ છે, અને મહાપ્રભુજીના ગ્રંથોનું સ્વાધ્યાય કરતો થઈ જાય, એનું પુષ્ટિમાર્ગી જીવન ખીલી ઉઠે. હજી હું આશાવાદી છું, હજી મને આશા છે કે કહેતા રહીશું ક્યારેક પુષ્ટિમાર્ગી જીવ હશે, એની અંદર પુષ્ટિમાર્ગી પણ અસર આવેશ મહાપ્રભુજીની વાણીથી દૂર થઈ જશે, પાછું પુષ્ટિ પણ જાગૃત થઈ જશે. એટલે 2 આશાવાદ મને મળ્યા એટલે એમ થયું કે નહીં, પરિવર્તન તો આવે, મોડું આવે, કોઈમાં પણ આવે ખરું એટલે આપણો ઉત્સાહ વધે કે નહીં હજી સંભળાવવું જોઈએ, હજી સારું સંભળાવવું જોઈએ. તો આના પછી પણ આપણે વિચાર છે કે હરિરાયજીનો બીજો એક ગ્રંથ પણ સંભળાવવો છે પછી, કારણ કે હજી આને સંભળાવવું જોઈએ. તો હરિરાયજી આનાથી પણ આગળ, હરિરાયજી કામાખ્ય દોષ વિવરણમ, એ આપણે પણ એનો પણ સ્વાધ્યાય કરશું કે હરિરાયજીના એ ગ્રંથો, કે જો આ વાણી આચાર્યોની વાણી જે છે એની અસર તો થવાની છે, મોડી થાય વહેલી થાય, એટલે પણ થશે ખરું. આપણો બધાની અંદર પુષ્ટિ, જો આપણે જીવ હશું તો પુષ્ટિમાર્ગીપણું ક્યારે જાગૃત થાય એનો કેટલો અંતરાય છે, આચાર્યચરણ ક્યારે વિચાર્યું છે, પણ થશે અવશ્ય. આપણે કરતા રહીએ સ્વાધ્યાય. તો કેટલો સુંદર હરિરાયજી આજ્ઞા કરે છે કે તમે પોતાનું સર્વસ્વ ઠાકોરજીને વિનિયોગ કરાવ્યું અને એ રીતે ઘરમાં પધરાવીને તમે સેવા કરો છો, તમારી અંદર પરમાનંદનો નિધિરૂપ એ કૃષ્ણ સ્વતઃ પ્રકટ થઈ જશે, અક્ષય. આ ખજાનો એવો છે કે તે કોઈ ખૂટશે જ નહીં. આનંદનો ખજાનો એવો છે કે જેટલો આનંદ લેવો એટલો લો, એ ક્યારેય પણ એ આનંદ ઓછો નહીં થાય, એવો અક્ષય પરમાત્મા સાક્ષાત કૃષ્ણ ત્યાં પ્રકટ થઈ જશે. અતસ્તુ પણ હવે વાત શરૂ થાય છે કે આવી પરમાનંદ નિધિ પ્રાપ્ત થઈ ગઈ, લોટરી લાગી ગઈ, ખજાનો ઘરમાં આવી ગયો, પણ હવે જ વાત શરૂ થાય છે કે હવે સાવધાની રાખવાની છે, આ ખજાનાનું રક્ષણ કરવું પડે. ખજાનો તો આવી ગયો પરમાનંદ નિધિ, પણ હવે સાચી વાત શરૂ થાય છે કે અતસ્તુ
સાવધાનીત્વમ વિધેયમ ભગવત જનેહી. હવે ભગવતજનોએ ખૂબ સાવધાની રાખવાની છે, આ નિધિની રક્ષા કરવાની છે. હવે ખજાનો હોય એને લૂંટવાવાળા કોણ હોય? ચોર, વંચક. ચોર આવીને ખજાનાને લૂંટે. ઓલો સેવા કરતો ન, ચોર વચ્ચે પડ્યો સીધો 10 વર્ષ તને હાથ ધોતા થાય, વચ્ચે આવ્યો વંચક, પાકીટ મારી ગયો. જેમ ઓચીને તો આવીને પાકીટ લઈ જાય ને એમ ઓલો સેવા માર્ગે ચડતો તો વચ્ચે આવ્યો પાકીટ માર, અને કે એ રહેવા દેજો, એ કાંઈ કરવું નથી આપણે, અને 10 વર્ષ લાગશે. તો ઓલાનો વિચારે ફરી ગયો. પછી માન લેવલ આવ્યું, વર્ષ 2 વર્ષે માન લેવલ આવ્યું. પાછા ધરતા અત્યારે પાછા એ ઠાકોર કે પાસે સમર્પિત છે, કારણ કે ગમે એ હોય આપણે એને મારો સંગ થતો હોય, મારો એને સંગ થતો હોય, એટલે ગમે એમ કરીને વારંવાર ભટકાતા ને વારંવાર એકને એક વાત લઈને ઉભા, બીજા શરમાય. પછી શરમને કારણે નહીં, પણ એને એમ થાય કે હવે આ કરવું જોઈએ, એમ કે વારંવાર આપણે હારે ફરીએ છીએ ને આપણે જ વાત ન માનતા હોય તો શરમાય ને, પણ કે હવે પણ ચાલુ થઈ જાય. ચાલુ થઈ ગયા પછી એમ કે ખોટી વાર કરી. એ પાછું વાત આનંદની વાત છે. આનંદની વાત એ છે કે જેટલા સગડી ભોગ ધરવા માંડ્યા, સમર્પિત થઈ ગયા, પછી એ લોકોએ કીધું આ ખોટો સમય બગાડ્યો એટલો, આમાં તો કાંઈ બીજું કાંઈ છે નહીં, આમાં તો એવું કંઈ નથી કે જે આપણે ન કરી શકીએ. તો એમ થઈ કે આ તો આપણે ખોટો સમય બગાડી નાખ્યો. એ બધા એ પાછા એમ કહે છે કે જે સગડી ધરવા માંડ્યા એ લોકો એમ કે ખોટો સમય બગાડ્યો, કે બીજું કાંઈ આમાં કંઈ અઘરું તો હતું નહીં. ઉલટાની વાર વધારે લાગતી હતી. અંશકડી દૂધઘર ધરતા ત્યારે વાર વધારે લાગતી હતી. ઘરે બધી સેવા ઠાકોરજીની કરી, પછી બહાર નીકળીને રસોઈ તો ઊભી જ હોય, તો પછી રસોઈ કરું, ઘરનું કામ તો ત્યાં ઊભું જ છે. એની બદલે એક પરિવારના સભ્ય જે રસોઈ વગેરે કરે છે એ સેવાનું એક કાર્ય સંભાળી લે છે, કોઈ શિંગાર વગેરે કરે છે, તો રસોઈ ને સેવા અને બધું ઘરનું કાર્ય એક સાથે પ્રભુને સમર્પિત થઈ જાય છે. આખું ઘરને બધા વ્યવહાર પણ ભગવાનને સમર્પિત થઈ જાય છે. આ રીતે આનંદથી ઠાકોરજીની સેવા થાય છે, વારે નથી લાગતી. પહેલાં તો 12 વાગ્યા સુધી તો અંદર રહેતા હતા, પછી આવીને બહાર રસોઈ બનાવે. ઘણા એમ આ અનુભવ કહે છે કે 12 વાગી જાય તો દૂધઘર ધરીએ તો 11-12 વાગી જાય સેજે ઠાકોરજીની સેવામાં. પછી બહાર નીકળીને ઘરનું કામ તો ઊભું છે, રસોઈ ઊભી હોય એ કરીએ તો રોજ 2-3 વાગતા હતા. એની બદલે 10 વાગ્યામાં તો રાજભોગ થઈ જાય. તો આ તો બહુ સહેલું છે ઉલટાનું. પણ આ ડરાવવા ચોર વંચકો જે છે એ પરમાનંદરૂપ નિધિને, ખજાનાને એને બચાવવું પડે, એ લૂંટી જાય. એટલા માટે આપણે બહુ ઠાકોરજીની સેવા ગુપ્ત રીતે કરવી જોઈએ, કોઈ દર્શન ન કરાવવા જોઈએ, ટેરામાં સેવા કરવી જોઈએ, સેવાનું પ્રદર્શન ન કરવું જોઈએ, પોતાના સેવાના પ્રભુ પ્રત્યેના ભાવોને ક્યાંય પ્રદર્શિત ન કરવા જોઈએ, ગુપ્તતાપૂર્વક. કારણ કે નિધિ છે, ખજાનો બધા છુપાવીને રાખે. પૈસા જે છે પોતાની પાસે કેટલા છે સાચો અંદાજ કોઈ આવવા દેતું નથી. એક્ઝેક્ટ સાચો અંદાજ જે છે, કદાચ ગુરુ શિષ્યનો સંબંધ હું પૂછું ને કે કેટલા ટોટલ બેલેન્સ કેટલી, તો કે એ હવે તો લૌકિક વાત ક્યાં કરવી છે આપની સાથે. આપની સાથે લૌકિક એવી ક્યાં વાત કરી, તો બધું તુચ્છ છે, લૌકિક છે. બહુ અંગત સંબંધને પૂછે કે સાચું એક્ઝેક્ટ બોલો કેટલું છે, ટોટલ કેટલું અત્યારે બિરાજે છે આપણી ભાષામાં. એક બેન એમ કહેતા હતા કે આપણી પુષ્ટિમાર્ગી ભાષા મોઢામાં એવી આવી ગઈ છે કે ડૉક્ટર પાસે કહે તો કે જે કહેવાય ગયું. પછી ફીસનું પૂછ્યું કે લોછાવાર પૂછાઈ ગયું. ડૉક્ટર કે તમે કઈ ભાષા બોલો છો, મને સમજાતી નથી. આ કે શું લોછાવાર આપવાની, એ કે બોલાઈ ગઈ પછી ફીસ. હા, પણ મોઢામાં પુષ્ટિ માર્ગી કે વસ્તુ આવી ગઈ છે, એટલે દવા હોય તો દવા બિરાજે છે એમ બોલાઈ જાય. દવા ક્યાં બિરાજે છે, કારણ કે આપણું બધી એવી ટેવ પડી ગઈ હોય ને, અંદર વણાઈ ગયું હોય જીવનમાં. સારી વાત છે, પણ કે દવાને એમ બોલાય છે ક્યાં બિરાજે છે મારી દવા, તો લઈ લઉં, આરોગી જાઉં. એટલે ડૉક્ટરને કે જે કહેવાય ગયું, જે આ પેટમાં દુખે છે નામ થઈ ગયું, જે શું એ શું બોલો છો તમે, તો કે આ ખોટું બોલાઈ ગયું. પછી ફી આપતી વખતે કે નોછાવરનું પૂછાય કે નોછાવર શું દેવાની. તો ડૉક્ટર વિચારવા પડી ગયો કઈ ભાષા હશે આ લોકોની, કંઈ ખબર નથી. ડૉક્ટર વૈષ્ણવ હોય તો સમજી જાય, પણ હવે અવૈષ્ણવ ડૉક્ટર કેમ સમજે આ બધી ભાષા. એટલે કદાચ કોઈને સાચું પૂછીએ તો આ વસ્તુ ગુપ્ત જ રાખશે, પોતાનો અર્થ જે છે એ ગુપ્ત રાખે. અને ખોટો વ્યક્તિ હોય તો 5,000 હોય 50,000 કે એ ખોટું જ બોલે. બહુ જો ફાકોડી વ્યક્તિ હોય તો 5,000 જ હોય ને 50,000 બતાવે, એ સાચું તો ન જ બતાવે. અર્થ પુરુષાર્થ સાચો તો એ પ્રકટ ના કરે. બે વસ્તુ છે કે ખોટો વ્યક્તિ હોય તો વધારેની વાત કરે, અને આપણે વેમમાં જ રહી જાય કે બહુ પૈસાદાર છે, પણ પછી ખબર પડે કે બધું અહીંથી અહીં ફેરવે જ છે, બીજું કાંઈ કામ જ નથી. અને ખૂબ ભેગું કર્યું હોય તો
એ કે એવી તો લૌકિક વાત ક્યાં કરી, એ તો બધું લૌકિક છે, આપણી સાથે લૌકિક આવું આપને ક્યાં પૂછાય. એટલે આ વાત છે કે અર્થ પુરુષાર્થ બધા ગુપ્ત રાખે છે, એ કોઈ પ્રકટ થવા દેતું નથી, એક્ઝેક્ટ અંદાજ કોઈને આવે નહીં. તો ઠાકુરજી તો એ અલૌકિક નિધિ છે, એક ખજાનો એવો છે પરમાનંદ અક્ષય સ્વતઃ કૃષ્ણ છે, એને ખૂબ ગુપ્ત રાખવો જોઈએ, એના પ્રકારને ગુપ્ત રાખવો જોઈએ. તો આપણી સર્વસ્વ નિધિ તો એ છે, આલોક પરલોક સહિત. આલોક પરલોકમાં પાછું એ જ નિધિ, કમાયેલી નિધિ પાછી, જેમ પૈસા કમાયેલા પાછા નથી આવતા, પણ આ તો પરલોકમાં પણ પાછો આ જ પ્રાપ્ત થવાનો છે. એવા નિધિને કેટલો ગુપ્ત રાખવો જોઈએ, એ ગુપ્ત રાખવો જોઈએ. હવે બીજી એક વાત કહી દઉં નિધિ માટે. નિધિ સ્વરૂપ આ શબ્દનો પ્રયોગ થાય છે, નિધિ સ્વરૂપ. આ છેતરપિંડી માટે આ શબ્દનો બહુ ઉપયોગ થાય છે, નિધિ સ્વરૂપ. તો નિધિ સ્વરૂપ તમે જો પોતાના ઠાકોરજીને નિધિ એટલે ખજાનો, ભંડાર, અર્થરૂપ તમે માનતા હો, તો તમે જાહેર પ્રદર્શન શું કામ કરો છો? જે જાહેર પ્રદર્શન કરતા હોય નિધિ ન હોય. જાહેર પ્રદર્શન તમે ઠાકોરજીનું કરો છો, તમે એને ક્યાં નિધિ માનો છો? જે વ્યક્તિ પોતે નિધિ નથી માનતો, તો એના માટે ગામને નિધિ માનવાની જરૂર શું? તો કે તમે નિધિ માનતા હો તો એને જાહેરમાં મૂકો છો કેમ? તમારા અર્થ પુરુષાર્થને મૂકો છો, ગોલકને ભેગી લઈ જાઓ છો, ગોલકની ચાવી કોઈને સોંપો છો. આ ડોળો કે ગોલકને અડે તો એમ કે એના દૂર રહેજો. ગોલકને કોઈ અડવા આવે તો એ બાળકને એ પોસાય નહીં. ઠાકોરજીને ગમે દર્શન કરી જાય, ગમે મનોરથ કરાવી જાય, તો તમે નિધિ માનતા નથી. જે વ્યક્તિ પોતે નિધિ નથી માનતો એને પછી એ ગામના લોકોને નિધિ માનવાની આવશ્યકતા કે? નિધિ માનતો હોય તો ગુપ્ત રાખીને સેવા કરતો હોય તો એ નિધિ છે એની માટે. જો પોતાના સ્વરૂપને ગુપ્ત રાખીને સેવા કરતો હોય તો નિધિ છે, ખજાનો છે. પણ પોતે પ્રદર્શિત કરે છે તો પછી એ નિધિરૂપ રહેતા નથી. હવે નિધિ પ્રાપ્ત થઈ ગઈ તો એને વંચકોથી બચાવવી બહુ જરૂરી છે. ચોર, ઠગ, લૂંટારા, વંચકોથી એ બચાવવી બહુ જરૂરી છે. કારણ કે પૈસા આવી જાય, સંપત્તિ આવી જાય તો આજુબાજુ ઘણાય ફરવા માંડે. પૈસા સંપત્તિ હોય તો નાણાં વગરનો નાથ્યો, નાણે નાથા લાલ. પધારો નાથા લાલજી, હોય નાથ્યો. પણ હવે પૈસા આવ્યા એટલે કોઈ નાથ્યો બોલવાની હિંમત ના કરે. નાણાં વગરનો નાથ્યો, નાણે નાથા લાલ. ઘણાય ફરવા માંડે, પછી બીજા લોકો ફરવા માંડે, વંચકોય ફરવા માંડે. ચોર લૂંટારા પછી એની આજુબાજુ જ ફરે ને, ચોર લૂંટારા પણ ત્યાં જ ફરવા માંડે. એટલે હરિરાયજી એમ કહે છે હવે તમને નિધિ પ્રાપ્ત થઈ તો ચોર ને લૂંટારાના આજુબાજુ ફરશે, એનાથી તમારા નિધિની રક્ષા કરવી તમારે પડશે. તમારે હવે ઠાકોરજી તમારું રક્ષા કેમ, તમારે હવે એની રક્ષા કરવી પડશે. આ નિધિને, ભાવરૂપ નિધિની તમારે રક્ષા કરવી પડશે. કારણ કે ચોર, લૂંટારા, વંચકોનો ભય નિધિ પ્રાપ્ત થયા પછી તો આ વંચકોનો ભય રહે છે. એટલે સંપ્રાપ્ત નિધિભીસ ચોર વંચકેભ્યો વિશેષતઃ. આ ચોર અને વંચકો, ચોર અને ઠગ, એનાથી વિશેષ પ્રકારથી આ સંપ્રાપ્ત પ્રાપ્ત થયેલ નિધિની રક્ષા કરવી જોઈએ. સંપ્રાપ્ત નિધિભીસ ચોર વંચકેભ્યો વિશેષતઃ. ચૌરાસ્તુ દ્વિધા જ્ઞેયા બાહ્યાભ્યાંતર ભેદત. ચોર ક્યાં છે એનું વર્ણન કરે છે. ચોર કોણ કોણ છે આ માર્ગમાં? ચોર કોને કોને જાણવા? તો બે પ્રકારના ચોર છે. એક બાહ્ય છે, એક અંદર બેઠેલા છે. આપણી અંદર જ રહેલા છે, બહાર ગોતવા જવું પડે નહીં. આપણી અંદર ચોર બેઠા છે. તો અંદર રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, અહંતા, મમતા વગેરે અનેક પ્રકારના આ ચોર અંદર બેઠા છે. અને બહાર જે છે અભક્તો જે છે, બહારના કુટુંબના, પરિવારના સભ્યો પણ જો અભક્ત હોય તો એ બહારના ચોર છે. અને ત્રીજા અઠંગ પાછા બીજા બહારના, સાવ બહારના, પરિવારના ને એની બહારના અઠંગ ખેલાડીઓ, એનો બધાનો ભય છે. એટલે હરિરાયજી હવે ધીરે ધીરે શરૂઆત કરે છે કે ચોર વંચકોમાં બે પ્રકારના ચોર. ઘણા કહે છે કે પુષ્ટિ માર્ગમાં કોઈ આખરી ભાષા ક્યાં વાપરી છે? તો આપણે આખરી ભાષા શું વાપરી? હરિરાયજી વાપરી રહ્યા છે. આપણે કદાચ ગાળ કહેતા હોય તો હરિરાયજી અમુક જગ્યાએ આ પ્રયોગ કરી રહ્યા છે. વાર્તામાં હમણાં વાંચીને સંભળાવીશ કે આ એક પ્રકારથી તો અપશબ્દ કહેવાય ને, હરિરાયજી વાપરે છે. એ દુષ્ટ કહે છે, તો દુષ્ટ એક પ્રકાર અપશબ્દ વાપરો જ કહેવાય ને, આક્રોશ કહેવાય. શબ્દ સારો શબ્દ તો ના કહેવાય, પણ દુષ્ટ એટલે દુષ્ટ એટલે ખરાબ. પણ દુષ્ટ વ્યક્તિ આપણે કહીએ તો આપણે લૌકિકમાં, લોકભાષામાં દુષ્ટ કહીએ એટલે ગાળ કહીએ, એક પ્રકારનો ખરાબ શબ્દ વાપરો. હરિરાયજી આવા શબ્દો લોકો ભગવત ભાવને ચોરી જાય એની માટે આવા દુષ્ટ શબ્દનો પ્રયોગ પણ કરે છે. તો ચૌરાસ્તુ દ્વિધા જ્ઞેયા, બે પ્રકારના ચોર જાણવા જોઈએ. એક બાહ્ય, એક આભ્યાંતર, અંદર રહેલા, અંદર પણ બેઠા છે, એને પણ દૂર કરવા પડશે. બાહ્ય ચોર કોણ? બહાર રહેલા જે ચોર છે, આપણા કુટુંબમાં રહેલા, કે જે ભગવત પરાયણ નથી, જે ભક્ત નથી,
એવા આપણા કુટુંબના સભ્યો હોય એ બહારના ચોર છે. એ શું કરે છે કે આપણું ધન જે ઠાકોરજીમાં લાગવું જોઈએ એ પોતે હરણ કરી જાય છે. એમના મોજ શોખ વગેરેમાં એ ધનને લઈ જાય છે, વિત્તહરા. અને બાહ્ય કુટુંબ રૂપા જે ચોર છે કેવા છે કે તે તું વિત્તહરા સ્મૃતા, એ આપણું વિત્તને હરી જાય છે, પૈસા લઈ જાય. કારણ કે આપણું પૈસા ઠાકોરજીમાં લાગવાને બદલે એના મોજ શોખમાં લૌકિકમાં વ્યય કરવા માટે આપણા કુટુંબના લોકો એ પૈસા લઈ જાય. આપણા ચોર છે કે જે વસ્તુ ઠાકોરજીમાં લાગવી જોઈએ એ પોતે જ હરી જાય છે, એ ચોરી કરી જાય છે. તેમના ઉપયોગમાં ધન વપરાય છે અને એ ધન કેવું છે? સમર્પિતમ, ભગવાનને સમર્પિત થયેલું એ ધન એ આ કુટુંબના લોકો એના લૌકિક કાર્યમાં એનો વ્યય કરે છે, વિનિયોગ કરે છે. તો ભગવાનને જે સમર્પિત જે છે એ ભગવાનમાં લાગવાને બદલે એ કુટુંબના લોકોમાં એ લાગતું હોય છે. હવે આ વસ્તુને જરાક સમજી લઈએ કે આ કુટુંબના સભ્યો એ ચોર છે, બાહ્ય ચોર. તો બાહ્ય ચોર કુટુંબના જે સભ્યો ઠાકોરજીની સેવામાં પ્રતિબંધક ન હોય, એક એવા છે કે ઠાકોરજીની સેવામાં સંમિલિત થવા માંગતા હોય, ઠાકોરજીની સેવા કરવામાં અનુકૂળ હોય, ઠાકોરજીની સેવાની અંદર જોડાતા હોય, તો એને આપણે જ્યારે પણ આપણે ચોર માનવાની જરૂર નથી. કારણ કે સેવામાં સહાયક છે, ભગવાનના સેવક છે, ભગવાનના સેવક છે ને કદાચ એમાં વિત્ત વપરાતું હોય તો એ ભગવાનમાં જ વપરાઈ રહ્યું છે પરોક્ષ રીતે. કારણ કે ભગવાનના સંબંધી એવા ભક્તના ઉપયોગમાં આવી રહ્યું છે. અહીંયા આપણે આપણો પુત્ર છે કે ભાઈ છે કે એ ભાવ નહીં, પણ એ આપણા ઠાકોરજીનો સેવક છે, આપણા ઠાકોરજીની સેવા કરે છે. પરિણામે એના માટે જે વિત્ત વપરાઈ રહ્યું છે એ ઠાકોરજીમાં જ વપરાઈ રહ્યું છે પરોક્ષ રીતે એ ઠાકોરજીમાં વપરાઈ રહ્યું છે. કે જો ઠાકોરજીની સેવામાં અનુકૂળ હોય તો એને ચોર માનવાની જરૂર નથી. પણ એની દરેકની સેવકની જરૂરિયાત તો છે, સેવકની એ જરૂરિયાત તો છે. એની જરૂરિયાત જો ભગવત સેવક છે તો એને ખુશ રાખવું, એની કંઈક જરૂરિયાત છે તો એને પૂરી કરવામાં કંઈ આપણે ચોર પૂર્તિ ન માનવી જોઈએ. પણ એની કંઈક જરૂરિયાત છે, એની પૂર્તિ માટે પણ ધન વપરાતું હોય છે. ઠાકોરજીમાં જ વપરાય એવું નથી, પણ એના સેવકોમાં પણ વપરાય. તો એ પણ ઠાકોરજીમાં પરોક્ષ રીતે એનો ઠાકોરજીમાં જ વિનિયોગ એ થઈ રહ્યો છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સર્વેશામ પ્રભુ સંબંધો ન પ્રત્યેકમ ઇતિ સ્થિતિ. આ માર્ગમાં તમે જ્યારે બ્રહ્મ સંબંધ લો છો ત્યારે તમે સેવા કરી રહ્યા છો, કદાચ એ ભગવાનની કોઈ વિશેષ કૃપા તમારી ઉપર છે, પણ જે લોકોને તમે ભગવાનને સોંપો છો, જે પદાર્થોને, જડ ચેતન જે પદાર્થોને તમે ભગવાનને નિવેદન કરો છો, એનો સંબંધ અને તમારો ભગવત સંબંધ એક સરખો છે. તમે મુખ્ય ભગવદીય છો, એ ગૌણ ભગવદીય છે એવું નથી. ન પ્રત્યેકમ ઇતિ સ્થિતિ. તમે જરાય બ્રહ્મમાં રહેતા નહીં કે મારો ભગવાન સાથે મુખ્ય સંબંધ, આ બધાનો ગૌણ સંબંધ. એટલે હવે જો તમારા પરિવારના સભ્યો સેવા કરવા ઈચ્છુક હોય તો તમારે શું વિચારવું જોઈએ કે જેટલો મને ભગવાનનો સંબંધ છે એટલો જ એને છે. હવે એ સેવા કરવા ઈચ્છે છે તો એને અટકાવવાનો મને અધિકાર નથી.